મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે તો ઘણા દિવસો પછી પાછો આજે બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે મારા થોડુંક કામ એવું આવી ગયું હતું અમારા કુટુંબમાં, એટલે એમાં અમે થોડાક વ્યસ્ત હતા, તો એના માટે મારા વિડીયો નહોતા આવતા. તો આજથી પાછા ચાલો આજથી શરૂ કરીએ. અમે બજારે આવ્યા હતા થોડીક શોપિંગ કરવા માટે. ચાંદનીની એક્ઝામ પતી ગઈ હતી, એટલે કીધું એના માટે એક પિઝા લેતા જઈએ, કેમ કે એક્ઝામમાં વાંચવાનું ને એટલું પ્રેશર હોય, તો કીધું ચાલો એક્ઝામ પતી ગઈ છે તો સરસ પિઝા એન્જોય કરે. તો એના માટે લાવ્યા અમે પેપી પનીર પિઝા. અત્યારે સાંજના 6:45 થવા આવ્યા છે, અને હવે થોડીક રસોઈની તૈયારી ચાલુ કરીએ. અને આજે તો થોડીક શોપિંગ કરી આવ્યા. આજે અમે શોપિંગ કરી આવ્યા છીએ, એમના માટે કપડાં લાવ્યા. એક જોડી કપડાં US પોલોમાંથી લીધા. તો સરસ કપડાં પણ સરસ છે. જીન્સ અને શર્ટ લીધા છે, અને એક લીધું છે જેકેટ. જેકેટ પણ બહુ સરસ ક્વોલિટી છે. સરસ જેકેટ છે, અને અત્યારે ચાલે છે એમાં ઓફર ચાલે છે. તો સારી છે ક્વોલિટી, અને ચોઈસ પણ મળી રહેશે તમને. ને US પોલોનું તો પછી બીજું શું કહેવાનું હોય. આજે મેથી અને ગુંદરના લાડુ બનાવીશ, તો એના માટે સામગ્રી બધી જોઈ લઈ. એના માટે ઘી, પછી આ મેથીને મેં સવારે મિક્સરમાં પીસી અને એને દૂધમાં પલાળી રાખી હતી. એને 4-5 કલાક દૂધમાં પલાળી દેવાની, એટલે આ ફૂલી અને ડબલ થઈ જશે. મેં અડધી વાટકી મેથી લીધી હતી, અને એ જો આખી વાટકી એ ફૂલી અને ડબલ થઈ જાય છે. કાજુ બદામ છે, અને આ સૂકા નારિયેળને મેં મિક્સરમાં આવી રીતે પીસી લીધું છે, અને અડધી વાટકી ગુંદર લીધો છે. અને લોટ છે ઘઉંનો લોટ, આપણે જે રેગ્યુલર રોટલી માટે લોટ વાપરતા હોય એ લોટ લીધો છે. તમારે અડધો અડદનો લોટ લેવો હોય આમાં તો પણ લેવાય, અને સિંગોડાનો લોટ મળતો હોય તો એ બેસ્ટ છે, એ પણ લઈ શકાય. અડધો અડધો લઈ શકાય, પણ મેં અત્યારે ઘઉંનો રેગ્યુલર લોટ લીધો છે. અને લઈશું ગોળ. તો અહીંયા કઢાઈ મૂકી દીધી છે, તો ચાલો શરૂઆત કરીએ. કઢાઈમાં થોડુંક ઘી મૂકી અને આપણે ગુંદરને તળી લેશું. આવી રીતે ધીમા તાપે એને તળવાનો, નહીંતર છે ને અંદરથી કાચો રહેશે, પછી દાંતમાં એ ચોટે આપણે ખાવા ટાઈમે. તો આપણે છે ને આવી રીતે ધીમા ધીમા તાપે એને તળી લેશું. તો ગુંદર તળાઈ ગયો છે, આવી રીતે થોડો થોડો બધો તળી લેશું. ગુંદર બધોય તળી લીધો છે, થોડો થોડો કરી અને આવી રીતે બધોય તળાઈ ગયો છે. હવે પાછું થોડું ઘી મૂકી અને કાજુ બદામ પણ એવી રીતે આપણે ફ્રાય કરી લઈશું. એને પણ ધીમા ધીમા તાપે શેકી લેશું, પછી એને મિક્સરમાં આપણે પીસી લેશું અધકચરા. મેથીને દૂધમાં મેં સવારની પલાળી રાખી છે, લગભગ 4-5 કલાક એને
પલાળી રાખી છે, પછી એને શેકી લેશું એટલે શું એની કડવાશ દૂર થઈ જાય. અને જો તમે ખાલી એમના પીસીને નાખશો ને તો કડવી બહુ લાગશે. આવી રીતે બનાવશો ને તો મેથી પાક કડવો નહીં થાય. કાઢી દઈએ. પાણી આપણે થોડું થોડું ઘી બધું એડ કરતું જવાનું, એકસાથે બધું નહીં નાખી દેવાનું. મેથી જો પલળી અને સરસ આવી થઈ ગઈ છે. હવે એને આપણે ધીમા તાપે શેકી લેશું. એકદમ આપણે પેલા જેવો પાવડર કર્યો હતો ને મિક્સરમાં, એવી પછી છૂટો દાણો થઈ જશે ત્યાં સુધી એને શેકવાની. લગભગ 7-8 મિનિટ થવા આવી અને આવી થોડીક થઈ ગઈ છે બ્રાઉન જેવી. હજી થોડીક શેકાવા દઈશું એટલે એમાં મોઇસ્ચર ના રહેવું જોઈએ. એમાં દૂધનું ને આપણે દૂધ જે નાખ્યું છે ને એકદમ ડ્રાય થઈ જાય, દાણા દાણા છૂટી થઈ જાય ને ત્યાં સુધી એને શેકીશું. હવે થોડીક વાર લાગશે શેકાવામાં. અને ત્યાં સુધી આપણે આ ગુંદરને તળીને આમાં મેં લઈ લીધો છે કાથરોટમાં, અને આ વાટકીથી અને આવી રીતે ક્રશ કરી લઈશું. મેથી સરસ શેકાઈ ગઈ છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આવી બ્રાઉન કલરની થવા દેવાની. કાચી ન રહેવી જોઈએ, જો કાચી રહેશે તો કડવી લાગશે. આવી રીતે સરસ એને ધીમા તાપે, લગભગ મારે 10 મિનિટ જેવું થવા આવ્યું ધીમા ધીમા તાપે શેકી એને. હવે એને આમાં લઈ લઈશું. આ ગુંદરને પણ આમાં ક્રશ કરી લીધો છે. હવે એની સાથે મેથી નાખી દઈશું. મેથી શેકાઈ ગઈ અને હવે એમાં આપણે નાખી દીધું છે આ સૂકું કોપરું. એને પણ આ ગરમ પેન છે ને એમાં થોડું હલાવી લઈશું એટલે એમાં મોઇસ્ચર ના રહે. એને તો ખાલી થોડુંક જ થવા દેશું ને તોય ચાલશે, કે આને વધારે નહીં શેકવાનું, ને તરત બ્રાઉન થઈ જશે. થોડુંક જ શેકી અને લઈ લઈશું. કાજુ બદામ પણ શેકીને રાખ્યા હતા, એને પણ આવી રીતે મિક્સરમાં મેં અધકચરા પીસી લીધા છે. અને એને પણ આપણે આ કાથરોટમાં જે બધો મસાલો નાખ્યો છે એ બધું મિક્સ કરવાનું છે, એમાં આપણે નાખી દઈશું. ઘી મૂકી દીધું છે પાછું ગરમ થવા, અને આ જે લોટ છે એને આપણે ઘી ગરમ થાય એટલે એમાં નાખી અને એને ધીમા તાપે શેકી લઈશું. આમાં તમારે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની, એટલે મેથી પણ ન ચોટે. અને આપણે આ કોઈ પણ આવી વસ્તુ બનાવીએ ને ત્યારે કઢાઈ જાડા તળિયાવાળી લેવાની, એટલે ચોટી જાય નીચે. લોટ શેકાઈ ગયો છે, થોડોક આવો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. ધીમા ધીમા તાપે એને 7-8 મિનિટ સુધી શેકવા. અને હવે આપણે આ જે બધું રાખ્યું છે એમાં અહીંયા લોટ નાખી દઈશું. આમાં થોડોક સૂટ પાવડર પણ નાખી દઈશું. અને તમારી પાસે ગંઠોડા પાવડર હોય તો એ પણ નાખાય આમાં. અને અહીંયા મેં ઘી અને ગોળને મૂકી દીધો છે ગરમ થવા. અને કાંઈ પાયો નથી કરવાનો, સાસણી કે એવું કાંઈ કરવાનું નથી, ખાલી ગોળને આમાં ઓગાળવાનો છે ઘીમાં. અને પછી આપણે આમાં મિક્સ કરી દઈશું. ઘી ગોળનો પાયો કર્યો તો એ આમાં નાખી અને બધું સરસ હલાવી લીધું છે. મેથી તો એમાંય પૌષ્ટિક છે, અને ગુંદર અને બધા વસાણા કાજુ બદામને બધું આવી જાય એટલે હેલ્ધી લાડવા છે. તમને ન ભાવતો હોય તો કંઈ નહીં, પણ સવારે
એક તો ખાવો જોઈએ, કેમ કે આ અત્યારે શિયાળામાં આને વસાણું કહેવાય. આવા વસાણા શિયાળામાં ખાવા જરૂરી છે, તો આપણે આખું વરસ તાકાત રહે આપણા શરીરમાં અને રોગ પ્રતિકારક શક્તિ વધે. અત્યારે બાળકોને આવું બધું કંઈ ભાવતું નથી, ઘી ગોળ એવું તો કંઈ ભાવતું નથી. દૂધ છે, ઘી છે, ગોળ. મેથીના લાડુ રેડી થઈ ગયા છે, બધા લાડવા વાળી લીધા છે. થોડાક ગરમ હોય ત્યારે જ એને જલ્દી વાળી લેવાના અને તમે થાળીમાં ઠારી અને પીસ કરશો ને તો પણ સરસ થશે. બધા લાડુ મેં વાળી લીધા છે. તમારે જેવી સાઈઝના, નાની મોટી સાઈઝ તમારે જેવડી રાખવી હોય એ પ્રમાણે તમારે વાળી લેવાના. આવી રીતે તમે બનાવશો તો કડવા પણ નહીં લાગે અને હેલ્ધી ને પૌષ્ટિક તો છે જ. તો એકવાર આવી રીતે ચોક્કસ ટ્રાય કરજો. બહુ જ સરસ બન્યા છે. આવી રીતે બનાવશો તો બધાને જ ભાવશે. મેથીના લાડુ તો બની ગયા છે અને આજે તો થોડોક રિવ્યૂ લેશું સાહેબ પાસેથી. કેવાક બન્યા છે ખાઈને કયો, ચાખીને. કેવા થયા? સારા બન્યા? મસ્ત મસ્ત બન્યા ને? કડવા લાગે છે? નહીં નહીં ને? બિલકુલ નહીં. ક્રન્ચી જે પેલું જે ગુંદર મસ્ત આમ. હા, સરસ બન્યા. સરસ. ગોળ નાખો. હા, ગોળમાં બને. નંબર 1. સવારે 1-2 ખાઈ લઈએ એટલે સારું. શિયાળામાં તો ખાવ તો પછી. નાના હતા ત્યારે શું કહેતા ખબર છે? મેથી પાક. એમ કહેતા ને, મેથી પાક આપીશ. એ તો મારતા ત્યારે. મેથી પાક ખાવો છે? મેથી પાક ખાવો છે. હા, સારું ભાઈ ને. અત્યારે અમે બેસી ગયા છીએ જમવા, અને જમવામાં છે રોટલો અને દૂધ ને ચાંદીયા બનાવી છે બટેટાની બિરયાની. તો ચાલો બધા જમવા. અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.